હે ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, વિડીયો ખાસ કરીને પૂરો જોજો, કારણ કે વિડીયોમાં પાસવર્ડ આપેલા છે. તમારે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, અહીંયા આપણે સૌપ્રથમ ગ્રુપ 1 ઓપન કરી લેવાનું રહેશે. ગ્રુપ 1 માં આપણે ફોટો એડ કરવાનો છે, તો આપણે ગેલેરી ઓપન કરી ફોટો એડ કરી લઈશું. ફોટોને ફૂલ સ્ક્રીન કરી ફોટોની સાઈઝ થોડી વધારવાની રહેશે. ત્યારબાદ ફોટોને સેટ કરી એન્ડ સુધી ખેંચી લેવાનો છે, અને ત્યારબાદ એન્ડ સુધી લીધા બાદ એને નીચે સેટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા થોડું આપણે બેક લઈ લેવાનું. તો મિત્રો, અહીંયા ફોટો તો આપણે એડ થઈ ગયો છે. હવે મિત્રો, આપણે ઇન્સ્ટા આઈડી લખવાની રહેશે, તો આપણે ઇન્સ્ટા આઈડી લખી નાખીશું. ઇન્સ્ટા પક્કુ X 34. તો અહીંયા આપણે ઇન્સ્ટા આઈડી લખાઈ જીતી. હવે એને આપણે કલર આપી દઈશું. તો આપણે અહીંયા વ્હાઇટ કલર રાખીશું. તો મિત્રો, હવે અહીંયા આપણે નીચે એક શેપ લેવાનો રહેશે, તો આપણે શેપ લઈ લઈશું. ત્યારબાદ એને પણ આપણે કલર આપી દઈશું, અને એની સાઈઝમાં આપણે ફેરફાર કરવાનો રહેશે. તો સાઈઝને આપણે એને એક આકાર આપી દઈશું. તો આ રીતે એને આપણે સેટ કરીને રહેશે. ત્યારબાદ એને અહીંયા સેટ કરવા દેવાનું રહેશે નીચે. ત્યારબાદ એને એન્ડ સુધી લેવા બાદ આપણે અહીંયા નીચે લઈ લઈશું. હવે આપણે અહીંયા લખવાનું રહેશે યુટ્યુબ આઈડી, તો આપણે લખી નાખીશું. YouTube પક્કુ એડિટ 34. તો મિત્રો, અહીંયા આપણે યુટ્યુબ આઈડી લખાઈ ગઈ છે, તો એને આપણે થોડું સેટ કરી લઈશું. હવે મિત્રો, અહીંયા આપણે એક શેપ લેવાનો રહેશે, ક્લિપ વિડીયો લેવાનું છે, તો આપણે ગેલેરી ઓપન કરી લઈશું. તો ગેલેરી ઓપન કર્યા બાદ આપણે ડાઉનલોડમાં જઈ ક્લિપ વિડીયો લઈ લઈશું. તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ વિડીયો લઈ લીધી છે, અને ક્લિપ વિડીયોને ફૂલ સ્ક્રીન કરવાનો રહેશે. ફૂલ સ્ક્રીન કરી આપણે એને એન્ડ સુધી સેટ કરી લઈશું. અહીંયા મિત્રો, આપણે વિડીયોની ક્લિપને લાઇટ કરી નાખીશું. આપણે લાઇટ કર્યા બાદ એને કોપી પેસ્ટ કરવું પડશે. મિત્રો, કોપી કર્યા બાદ એને આપણે પેસ્ટ કરી નાખીશું અને થોડો કટ કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે ક્લિપ પણ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, આપણે એને હવે કલર આપી દઈશું. તો એને આપણે કલર ઇફેક્ટ સેટ કરી દઈશું. મિત્રો, તો અહીંયા કલર ઇફેક્ટ પણ સેટ થઈ ગઈ છે. તો મિત્રો, અહીંયા આપણે ક્લિપ સેટ થઈ ગઈ છે કમ્પ્લીટલી. ઇફેક્ટ કોપી કરી આપણે બીજી ક્લિપમાં પણ પેસ્ટ કરી લેશું. તો મિત્રો, અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, તમે વિડીયો જોઈ લો.
મિત્રો અહીંયા આપણે ફાઇનલી વિડીયો તૈયાર થઈ ગયો છે। મિત્રો મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં। તો મિત્રો જેને પણ મારા પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો મિત્રો આ વિડીયોમાં ખાસ કરીને ઇમ્પોર્ટ પ્રોબ્લેમ કોમેન્ટ કરી દેજો, તો આપણે એના માટે પણ વિડીયો બનાવી દઈશું।